So it is a story of a verger working in a church, and it is a story of vicar. Let us see what Somerset Maugham has to tell us in the show story, The Verger. Okay, અહીંયાથી સ્ટોરી બિગિન થાય છે. This is the first paragraph of the story. There had been a christening that afternoon. Christening means religious ceremony. બધા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ એમના મિનિંગ ક્વેશ્ચન્સ એ બધું ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ મેં કરી દીધું છે. યુ કેન ગેટ ઇટ ફ્રોમ ધેર. So christening means religious ceremony. So religious ceremony is going on afternoon time and at St. Peter's Neville Square. This is the name of a church. Please remember name of the church, Neville Square, Peter's Neville Square. And Albert Edward Foreman is the name of a verger. વર્જરનું નામ શું છે? આલ્બર્ટ એડવર્ડ ફોરમેન. અને ચર્ચ જ્યાં તે કામ કરે છે ચર્ચનું નામ છે નેવિલ સ્ક્વેર. So during afternoon time there was ceremony inside the church and verger Albert Edward Foreman still wore his verger's gown. વર્જર્સ ગાઉન એટલે એમનું જે ગાર્મેન્ટ છે પહેરવાનું, એમનું ડ્રેસ. He has worn it. He kept his new one, its folds as full and steep as though it were made not of alpaca but of perennial bronze. એમનું નવું ગાઉન જે છે પહેરવા માટેનું એમણે ખૂબ સાચવીને સંભાળીને રાખ્યું છે. ફૂલ એન્ડ સ્ટીપ, એકદમ સ્ટ્રેટ, એક પણ કડચલી નહીં. જાણે કે શેનું બનેલું હોય? પરેનિયલ. પરેનિયલ મીન્સ લોંગ લાસ્ટિંગ, એન્ડ્યુરિંગ, સમથિંગ એટર્નલ. બ્રોન્ઝ એટલે એક ધાતુ છે, પિત્તળ. જાણે કે એ એમનું ગાઉન છે એ અલ્પકા જે રીતે આપણે અહીંયા ઘેટા છે, ઘેટાની ઊનમાંથી વસ્ત્રો કાપડ બને છે, એ રીતે સાઉથ અમેરિકામાં એક મેમલ છે એનું નામ છે અલ્પકા, એના ઊનમાંથી બનાવવામાં આવે છે આ બધા ગાઉન, જર્સી, સ્વેટર. તો જાણે કે અલ્પકા મેમલની ઊનમાંથી, એના વૂલમાંથી બનેલું નહીં, પણ એવું કે રીતે પિત્તળ ધાતુનું બનેલું હોય કે જે લોંગ લાસ્ટિંગ હોય. એ રીતે એને સંભાળીને એ રાખે છે એમના ગાઉનને. ફોર ફ્યુનરલ્સ એન્ડ વેડિંગ્સ. એમનું બેસ્ટ જે ગાઉન છે એને ખાસ અમુક પ્રકારના ઓકેઝન માટે સાચવીને રાખ્યું છે. કેવા ઓકેઝન? જેવા કે કોઈ ફ્યુનરલ ઓકેઝન હોય, વેડિંગ હોય. સેન્ટ પીટર્સ નેવિલ સ્ક્વેર વોઝ અ ચર્ચ મચ ફેવર્ડ બાય ધ ફેશનેબલ for these ceremonies. This particular church was very popular for celebrating such ceremonies, be it wedding or be it a funeral. તો આવા પ્રસંગોમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થતા હોય છે તો વર્જર છે એ આ ખાસ એમનો બેસ્ટ ચોઇસ ગાઉન છે એ પહેરતો. એન્ડ નાવ હી વોર ઓનલી હિઝ સેકન્ડ બેસ્ટ. આજે આફ્ટરનૂન સમયે જે ક્રિસનિંગ, જે કંઈ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એ સમયે એમણે કયું પહેરેલું છે? એમનું સેકન્ડ બેસ્ટ. ફર્સ્ટ જે એમનું બેસ્ટ છે એ સાચવીને રાખ્યું છે એમણે અમુક સેરેમની માટે. And he wore it with complacence. Complacence means he wore it with self-satisfaction. He liked it very much. For it was the dignified symbol of his office. Verger was very honest.
He loved his profession. He was a verger and he loved his profession. And he was doing things in the church. He was doing work. He was stalwart. He was loyal. So he gave respect to his dress, his gown, because it was dignified symbol. Dignified means એના માટે એક પ્રતિષ્ઠાનો સિમ્બોલ હતો. He loved his profession and it is the symbol of his profession. So therefore he is proud of what he is doing. He is proud of his profession. He is a profession and he is proud of his gown. Wearing gown, put it on. And without it, એના ગાઉન વગર એમને કેવું લાગતું when he took it off to go home. સાંજના સમયે જ્યારે એમનું ઓફિસ ડ્યુટી પૂરી થઈ જાય તો એમને ઘરે જવાનો સમય થાય તો ત્યારે એ ગાઉન જે છે એને પુટ ઓફ કરવાનું હોય, ઉતારવાનું હોય. તો એ સમયે એમને કેવું ફીલ થાય છે? He had the disconcerting sensation of being somewhat unsufficiently clad. ક્લેડ એટલે કે ડ્રેસ્ડ, એટલે કે કંઈ પહેરેલું તો હોય પણ કંઈક ખૂટતું હોય એવું લાગે જ્યારે એનું ગાઉન જે ઉતારી દે ત્યારે સાંજના સમયે. જ્યારે વર્જનને ઘરે જવાનું થાય તો ગાઉન એ ઉતારી દે ત્યારે એમને કંઈક ખૂટતું હોય બોડી ઉપર એવું એમને ફીલ થાય છે. એને કેવું ફીલ થાય? ડિસ્કન્સન્ટિંગ સેન્સેશન. મિસિસ સમથિંગ. ક્લેડ ડ્રેસ્ડ, ફુલી ડ્રેસ્ડ, ક્લેડ મીન્સ બટ અનસફિશિયન્ટ એવું લાગે છે એમને. So this is about the opening scene of the story about the verger and the characteristic, his nature, his love for the gown, his dress, his love for the profession. He took pains with it. He pressed it and ironed it himself. પોતાની જાતે જ એમના એ ગાઉન છે એને પ્રેસ કરશે, એમને આયન કરશે, સાચવીને સંભાળીને પછી એના વોર્ડરોબમાં રાખી દેશે. During the 16 years he had been verger of this church. છેલ્લા કેટલા? 16 years, 16 વર્ષથી તે ત્યાં કામ કરે છે ચર્ચમાં. And he had a succession of such gowns. કેટલાય બધા આવા તો ગાઉન એની પાસે પડ્યા છે. 16 વર્ષથી કામ કરે છે તો ઘણા ભેગા થયા છે. And but he had never been able to throw them away when they were worn out and the જ્યારે એ એનો યુઝ થઈ જાય, એકવાર પહેરાઈ જાય તો ક્યારેય એ પછી એને ફેંકતો નથી. એને કમ્પ્લીટ સિરીઝ, આખી સિરીઝ એ ગાઉનની છે એમના કપડાની પહેરવાના ડ્રેસની, એમણે કમ્પ્લીટ સિરીઝ જે છે નીટલી રેપ્ટઅપ ઇન બ્રાઉન પેપર. બ્રાઉન પેપરની અંદર બધા સંભાળીને સકેલી વ્યવસ્થિત રાખી અને ક્યાં એણે મૂકી છે વસ્તુ એમની એના 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 ગાઉન્સ lay in the bottom drawer of the wardrobe in his bedroom. સૌથી નીચેના ખાનામાં એના વોર્ડરોબ એટલે કે ફર્નિચરથી બનાવેલો મોટો કબાટ ઇન ધી બેડરૂમ. તો એ વોર્ડરોબની અંદર એમણે સંભાળીને નીટલી રેપ્ડ ઇન બ્રાઉન પેપર એમણે બધા સિરીઝ ઓફ ગાઉન્સ સાચવીને રાખી મૂક્યા છે. ઓકે, હવે શું બને છે ચર્ચમાં ઘટના? The verger busied himself quietly. હવે એ આફ્ટરનૂનના સમયે સેરેમની કદાચ ઓવર થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. શાંતિથી પોતે પોતાના કામમાં લાગી જાય છે. વર્જર કેવા કામ કરે છે? રિપ્લેસિંગ ધ પેઇન્ટેડ વુડન કવર. પેઇન્ટિંગ કરેલું વુડન લાકડાનું કવર છે ક્યાં છે? ઓન ધ માર્બલ ફોન્ટ. માર્બલ ફોન્ટ ડિઝાઇન કરેલું માર્બલ ફોન્ટ એની અંદર પાણી હોય ફોન્ટની અંદર. લેટ મી શો યુ ધ પિક્ચર ઓફ ફોન્ટ. બરાબર. તો સેરેમનીમાં ખાસ કરીને બાપ્ટિઝમ
સેરેમની હોય, નામકરણ વિધિ હોય, ત્યારે ક્લર્જીમેન છે એ શું કરે, એમાં પાણી હોય તો પાણી લઈ અને નો એ બાળક હોય એના ઉપર શું કરે, છંટકાવ કરે. સો હોલી વોટર. લેટ મી શો યુ. This is called marble font. Barabar? You can see design. આમાં શું હોય, આમાં વોટર હોય, પવિત્ર પાણી. સેરેમનીના એમાં એનો ઉપયોગ કરવાનો હોય. તો આની ઉપર એ કવર હતું, એ કવર હટાવે છે વર્જર. Then what he does? Then, taking away a chair that had been brought for an infirm lady, infirm old lady, weak lady, કોઈ લેડી છે એના માટે સ્પેશિયલ ત્યાં ચેર મૂકીએ છે, તો એ ચેર જે છે એને એની જગ્યાએ પ્રોપરલી એને ગોઠવે છે વર્જર. અને વેઇટેડ ફોર ધ વિકાર. વિકાર Vicar, you know, who is responsible for looking after the financial matter inside the church. વિકાર છે ક્યાં છે? વિકાર છે મીટિંગ રૂમમાં છે. મીટિંગ રૂમને શું કહેવાય? વેસ્ટ્રી. ચર્ચની અંદર મીટિંગ રૂમ જે બનાવવામાં આવેલી હોય એને વેસ્ટ્રી કહેવાય. તો વેસ્ટ્રીની અંદર વિકાર ત્યાં બેઠો છે, મીટિંગમાં છે, અને એની વર્જર રાહ જુએ છે. શું કામ રાહ જુએ છે? કે જો એ મીટિંગ પૂરી થઈ જાય, બહાર આવી જાય, તો વર્જર ત્યાં અંદર જઈને મીટિંગ રૂમને સાફ કરી દે અને પછી એ ઘરે જતો રહે. And waited for the vicar to have finished in the vestry. મીટિંગ રૂમની અંદર જો ફિનિશ એની મીટિંગ થઈ ગઈ હોય, so that he could tidy up there, ત્યાં બધું એ ક્લીન કરી દે and go home, તો ઘરે જઈ શકે. Presently he saw him walk across the chancel. અત્યારે એ જુએ છે એમને ક્યાં? ચાન્સલ એટલે ચર્ચ કે કોઈ રિલિજિયસ ટેમ્પલની અંદર એવી જગ્યા કે જ્યાં લોકો ઊભા રહી અને આઈડલ મૂર્તિ હોય ભગવાનની કે એની સામે શું થતા હોય? જેનુફ્લેક્ટ, નમન કરતા હોય, એવી જગ્યા, એવું પ્લેસ બરોબર મધ્યમાં, એની કહેવાય ચાન્સલ. જેનુફ્લેક્ટ એટલે બેન્ડ યોર બોડી, ભગવાન સામે નમવું. ઇન ફ્રન્ટ ઓફ ધ હાઈ ઓલ્ટર. ઓલ્ટર તમને ખબર છે, ડેકોરેટેડ ટેબલ ઇન અ રિલિજિયસ place like church or temple, and come down the aisle. Aisle એટલે પેસેજ. ચર્ચમાં તમે જોયું છે બંને બાજુ, બરાબર. શરૂઆતમાં શું હોય? ચાન્સલ હોય, ખાલી વિસ્તાર જ્યાં ઊભા રહેવાનું હોય, તમારે રિલિજિયસ ડ્યુટી પરફોર્મ કરવાની હોય. પછી બંને બાજુ, બંને સાઈડમાં બેન્ચીસ હોય લોકોને બેસવા માટે, અટેન્ડીઝ, બરાબર. જે કંઈ સેરેમની અટેન્ડ કરવા લોકો આવતા હોય લોકોને બેસવા માટે બેન્ચીસ હોય, અને બેન્ચીસની વચ્ચે મધ્યમાં ચાલવા માટેનો માર્ગ હોય. એ ખાલી જગ્યા, જે માર્ગ છે, પેસેજ છે, એને શું કહેવાય? આઈ. તો વિકાર જે છે વેસ્ટ્રીમાંથી, મીટિંગ રૂમમાંથી આવે છે, મૂર્તિ સામે, ક્રોસ સામે જાય છે, જેનુફ્લેક્ટ થાય છે ચાન્સલમાં. ત્યાંથી પછી એ ઓલ્ટર છે ત્યાં, એના ઉપર ક્રોસ હશે ત્યાં, ઇન ફ્રન્ટ ઓફ ધ ઓલ્ટર, એ ટેબલની સામે જેનુફ્લેક્ટ થાય છે. અને પછી આયલ, એ પેસેજમાંથી એ ધીમે ધીમે વર્જર તરફ આવે છે. બટ સ્ટીલ હી વોર હિઝ કસક. કસક એ ક્લર્જીમેનને પહેરવાનું એક વસ્ત્ર છે, હું તમને દેખાડું. એ પણ એક લોંગ ગાર્મેન્ટ છે, આખું બોડી છે કવર થઈ જાય. પ્રોનન્સિએશન ઇઝ કસક.
આઈ વિલ શો યુ ઇમેજ. અલગ અલગ કલરમાં હોય છે, બ્લેકમાં હોય, ગ્રીન, રેડ. લેટ મી શો યુ. તો એ એમણે પહેરેલું છે. કોણે? વિકારે. નોટ ડાઉન વર્ડ કસક, ઓલ્ટર, આ બધા વર્ડ્સ જે છે તમારે એમનું મિનિંગ છે એ ખબર હોવી જોઈએ. તો વિકાર ક્લર્જીમેનને પહેરવાનું જે ગાર્મેન્ટ હોય છે એને શું કહેવાય? કસક. And this is how it looks. Okay, to cover up entire body from neck to toe. તો એ વિકારે પહેરેલું છે. હવે જોઈએ બંને વચ્ચે શું કઈ કમ્યુનિકેશન થાય છે કે શું થાય છે. આગળ જોઈએ સ્ટોરીમાં. વોટ ઇઝ હેંગિંગ અબાઉટ ફોર? હેંગિંગ એટલે મનમાં વિચારે છે કોણ? વર્જર, કે શું આમ તેમાં દોડાદોડી કરે છે. ધ વર્જર સે ટુ હિમસેલ્ફ, મનમાં વિચારે છે, ડોન્ટ યુ નો આઈ વોન્ટ માય ટી, એમને ખબર નથી મારે ચાનો સમય થઈ ગયો છે. ઇટ ઇઝ ટી ટાઈમ ટુ મી. Why he is getting, making delay? The vicar had been but recently appointed. હવે જે વિકાર છે એ અહીંયા ચર્ચમાં કે જ્યાં વર્જર પોતે આલ્બર્ટ એડવર્ડ ફોરમેન 16 યર્સથી કામ કરે છે, ત્યાં વિકાર જે છે એક અનેધર એનાથી ઉપર લેવલનો ઓફિશિયલ પર્સન હજી નવો અપોઇન્ટ થયો છે. રેડ ફેસેડ એનર્જેટિક મેન ઇન ધ અર્લી 40s, 40 આજુબાજુ એમને ઉંમર છે. રેડ ફેસેડ એકદમ એનર્જેટિક મેન છે. એન્ડ આલ્બર્ટ એડવર્ડ સ્ટીલ રિગ્રેટેડ હિઝ પ્રેડેસેસર. હવે આલ્બર્ટ એડવર્ડને આ નવો જે અપોઇન્ટ થયેલો વિકાર છે એના બધા લક્ષણો જોઈ અને એની પહેલાના એના ક્લર્જીમેન યાદ આવે છે. પ્રેડિસેસર એટલે કે એની પહેલાના એ ક્લર્જીમેન યાદ આવે છે. કોણ? આ ક્લર્જીમેન ઓફ ધ ઓલ્ડ સ્કૂલ હુ પ્રીચ્ડ લેજરલી સર્મન્સ ઇન અ સિલ્વરી વોઇસ, એટલે કે એનો સ્વીટ વોઇસમાં એ કેવા ઉપદેશ આપતા લોકોને રિલિજિયસ મીટિંગ, સર્મન મીન્સ રિલિજિયસ મીટિંગમાં. એન્ડ ડાઇન આઉટ અ ગ્રેટ ડીલ વિથ હિઝ મોર એરિસ્ટોક્રેટિક પરિશનર્સ. પરિશનર્સ એટલે કે રેગ્યુલર વિઝિટર ઓફ ચર્ચ. પરિશ એ વર્ડ તમે જોયો તો હોમોનિમમાં. એરિસ્ટોક્રેટિક, રિચ, વેલ્થી પીપલ. તો વેલ્થી લોકો, પીપલ આજુબાજુ ચર્ચ રહેતા હોય, આવતા હોય, વિઝિટ કરતા હોય ચર્ચની રેગ્યુલર, તો એમની સાથે ડાઇન કરતો. કોણ? વર્જર. એટલે વર્જર કે છે કેવું બધું વ્યવસ્થિત ચાલતું હતું, કોઈને કઈ ઓબ્જેક્શન નથી, કોઈને કઈ કમ્પ્લેન નથી, એવરીથિંગ મૂવ્સ સ્મૂથલી. બટ આ વિકાર જે નવો જે અપોઇન્ટ થયો છે એમાં કંઈક એમને અલગ એના લક્ષણો દેખાઈ આવે છે. હી લાઈક થિંગ્સ ઇન અ ચર્ચ ટુ બી જસ્ટ સો. તો આવી રીતે બધું ચર્ચમાં ચાલતું હતું. આ વિકાર આવ્યો એ પહેલા, નવો વિકાર આવ્યો અપોઇન્ટ થયો એ પહેલા. એન્ડ બટ હી નેવર ફ્યુઝડ. આની પહેલાનો જે ક્લર્જીમેન હતો એને કોઈ પ્રોબ્લેમ જ હતો નહીં. ફ્યુઝ મીન્સ કોઈ દખલગીરી હતી નહીં નાની નાની મેટરમાં. હી વોઝ નોટ લાઈક ધીસ ન્યૂ મેન હુ વોન્ટેડ ટુ હેવ હિઝ ફિંગર ઇન એવરી પાઇપ. એ આના જેવો નતો, આ નવો વિકાર જેવો કે એને તો બધી નાની નાની વાતોમાં પોતાની દખલગીરી હોય, માઇન્યુટલી બધું ઓબ્ઝર્વ કરે. બટ આલ્બર્ટ એડવર્ડ વોઝ ટોલરન્ટ. એ પોતે સહનશીલ છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. નવો વિકાર હોય ગમે તેવો હોય, ભલે સિદ્ધાંતવાદી હોય. સેન્ટ પીટર્સ વોઝ ઇન અ વેરી ગુડ નેબરહુડ. ચર્ચની આજુબાજુ બહુ વ્યવસ્થિત બધા લોકો રહે છે. એન્ડ ધ પરિશનર્સ વર વેરી નાઇસ ક્લાસ ઓફ પીપલ. પરિશનર્સ એ બધા વેલ્થી લોકો છે, અવારનવાર વિઝિટ કરે છે ચર્ચની. એ બધા લોકો કેવા છે? વેરી નાઇસ. ધ ન્યૂ વિકાર હેડ કમ ફ્રોમ ઈસ્ટ એન્ડ. યાદ રાખી લેજો, ફ્રોમ વેર ધ ન્યૂ વિકાર હેઝ કમ ફ્રોમ.
He has come from East End, and he couldn't be expected to fall in all at once with the discreet ways of his fashionable congregation. Discreet means very careful. Now he is expecting everything to be very discreet, means careful. Congregations means religious gathering, જ્યાં ઘણા બધા લોકો ભેગા થતા હોય to celebrate a particular occasion. એને કહેવાય કોંગ્રેગેશન. તો એ સમયે એને બધું નીટ અને ક્લીન અપ ટુ ડેટ 100% પરફેક્ટ જોઈએ. કોને? આ વિકારને. તો વર્જર કે છે ભાઈ સાહેબ તો બહુ પ્રુડન્સ, આને તો બધું 100% પરફેક્ટ જોઈએ વિકારને. ઓલ ધીસ હસલ આલ્બર્ટ સેડ આલ્બર્ટ, આ બધું આને દોડાદોડી કરે છે ને આમ તેમ બધું માઇન્યુટલી ઓબ્ઝર્વ કરવાનું ના બધું, બટ ગીવ હિમ ટાઈમ, હી વિલ લર્ન. નવો નવો છે ને હજી, એમ કે થોડો સમય થવા દો, એ પણ શીખી જશે. નવો નવો છે એટલે કૂદકા ભલે મારે છે. When the vicar had walked down the aisle so far that he could address the verger, આજે અત્યાર સુધી વાત કરીએ તો મનમાં ચાલતી હતી કોના? વર્જરના, કે નવો આવ્યો છે, આની પેલાના ક્લર્જીમેન પરિશનર સાથે હું ડાઇન કરતો, કાંઈ વાંધો નહોતો, બધું બરાબર હતું. આ વિકાર છે, આને બધી વાતમાં પ્રોબ્લેમ હોય છે, પણ નવો નવો છે ને, બાય ધ ટાઈમ હી વિલ ઓલ્સો લર્ન. હવે વિકાર જ્યારે ક્યાં ઉભો છે? ચાન્સલમાં હતું, જેનું ફ્લેગ કર્યું એને ટેબલ સામે. પછી એ આઇલમાંથી એ વર્જરની નજીક આવે છે, અને એવો એટલો નજીક આવે છે કે that he could address the verger, વર્જરને કંઈક કહી શકે, without raising his voice more than he was becoming a place of worship, he stopped. એટલે કે એને અવાજ પોતાનો ઊંચો કર્યા વગર ધીમેથી એ વર્જનને કંઈક કહી શકે એટલો નજીક એમની આવે છે, અને વર્જનને કંઈક કહે છે. કોણ? વિકાર. શું કહે છે? ફોરમેન, વિલ યુ કમ ઇન ટુ ધ વેસ્ટ્રી ફોર અ મિનિટ. વર્જનનું નામ શું છે? આલ્બર્ટ એડવર્ડ ફોરમેન. વિકાર એમને શું કહીને બોલાવે છે? ફોરમેન. શું કહે છે વર્જનને? ફોરમેન, વિલ યુ કમ ઇનસાઇડ ધ વેસ્ટ્રી. વેસ્ટ્રી એટલે મીટિંગ રૂમ. તો કહે છે મીટિંગ રૂમમાં એકાદ મિનિટ માટે આવશો. આઈ હેવ સમથિંગ ટુ સે ટુ યુ. મારે કંઈક તમને કેવું છે. વર્જર કહે છે વેરી ગુડ સર. હવે એવું તો શું કહેવાનું છે? આને હતું જ, વર્જનને ખબર જ હતી કે આમાં કંઈક નવું છે. આ ન્યુલી અપોઇન્ટેડ વિકાર તો બોલાવે છે મીટિંગમાં. ધ વિકાર વેઇટેડ ફોર હિમ. વિકાર મીટિંગ રૂમમાં એમની રાહ જુએ છે. કોની? વર્જરની. ટુ કમ અપ, એન્ડ ધે વોકડ અપ ધ ચર્ચ ટુગેધર. હવે બંને ચર્ચમાં ટુગેધર જાય છે. પછી શું થાય છે? અ વેરી નાઇસ ક્રિસનિંગ, આઈ થોટ સર. બંને પોતે સાથે ચાલતા ચાલતા બંને કમ્યુનિકેટ કરે છે, વાતો કરે છે. સેરેમની જે હતી આફ્ટરનૂનમાં એની વાતો કરે છે. શું કહે છે? ફની હાઉ ધ બેબી સ્ટોપ ક્રાઇંગ ધ મોમેન્ટ યુ ટુક હિમ. વર્જર છે એ વિકારના વખાણ કરે છે, કોમ્પ્લિમેન્ટ, પ્રેઝ. જે રીતે તમે કે બેબીને હાથમાં લીધું, બેબી રડતું બંધ થઈ ગયું, કમાલ કહેવાય સાહેબ. વર્જરને તો, વિકારને તો ગમે પોતાના વખાણ. તો આઈ હેવ નોટિસ દે વર ઓફન ડુ. મેં પણ નોટિસ કર્યું, અને બેબી ઓફન ડુ કે ઘણી વખત એવું બને છે. શું કામ? સેડ ધ વિકાર વિથ અ લિટલ સ્માઇલ. આફ્ટર ઓલ આઈ હેવ હેડ અ ગુડ ડીલ ઓફ પ્રેક્ટિસ વિથ ધેમ. શું કે છે? એક્સપિરિયન્સ છે, મને અનુભવ છે એ લોકો બેબી સાથે. એટલે હું હાથમાં લઉં એટલે રડવાનું બંધ કરી દેતા હોય છે, બાપ્ટિઝમની સેરેમની હોય ત્યારે. It was a source of subdued pride to him that he could nearly always quiet a whimpering infant. Whimpering એટલે રડતું બાળક, બેબી. સબડ્યુડ મીન્સ એને ઓવર પાવર છે, પ્રાઇડ. એની આ સ્કિલ ઉપર કોને? વિકારને અભિમાન છે. કેવા પ્રકારની સ્કિલ? તો કે બેબીને હાથમાં લઈ એઝ એ ક્લર્જીમેન. બેબી સ્ટોપ્સ ક્રાઇંગ, બેબી સ્ટોપ્સ whimpering, baby becomes quiet, infant. કેવી રીતે? by the manner in which he held it, and he was not unconscious of the amused admiration with which mothers and nurses watched him settle the baby in the crook of his surpliced arm. Surpliced means મેં હમણાં તમને કસક બતાવ્યું એમનો પહેરવેશ.
એમનું વસ્ત્ર તમને બતાવ્યું, ગાઉન કે ગાર્મેન્ટ. તો એમનું જે હાથની બાયો જે છે નિયર પામ, એક ત્યાં શું હોય છે, શર્ટ હોય તો એમને બટન હોય છે, તો ત્યાં એને એ વિધાઉટ બટન કેવું એકદમ લૂઝ હોય છે. એટલે ફોરવર્ડ એમના હાથ બંને આમ કરતું હોય બેબીને અને હોલ્ડ કરવા માટે, તો નીચે એમના બાય જે છે ઢળતી નીચે તરફ હોય છે. બરાબર, બંને બંને હાથમાં જે બાયું જે છે નીચે તરફ આવતી હોય છે, તો એ સરપ્લાઇસ્ડ આર્મ. બરાબર, બેબીને હાથમાં એ રીતે કોઈ ઇન્ફન્ટ બેબી હોય એને હાથમાં હોલ્ડ કરવા માટેનું એક પર્ટિક્યુલર સ્કિલ જોઈએ. ઓનલી મધર્સ એન્ડ નર્સિસ કેન ડુ. બરાબર, બાળક નાનું હોય તો એકદમ કોમળ હોય, તો જે તે વ્યક્તિ એમને તેડી ના શકે, આવડવું જોઈએ. તો એને સરપ્લાઇઝડ આર્મમાં એ રીતે he carries baby, he holds baby, and the verger knew that it pleased him to be complimented on his talent. આ એમનું ટેલેન્ટ છે અને વર્જરને ખબર છે કે આવી બધી વાતો આને ગમશે, કોમ્પ્લિમેન્ટ, હું એને વખાણ કરીશ તો he would like, he will be pleased. So the vicar preceded Albert Edward into the vestry. આવી બધી વાતો કરતા કરતા હવે પ્રિસિડેડ મીન્સ પેલા વિકાર એન્ટર થાય છે મીટિંગ રૂમમાં, આલ્બર્ટ પછી એન્ટર થાય છે મીટિંગ રૂમમાં, વેસ્ટ્રીમાં. Albert Edward was a trifle surprised. Trifle means એને કંઈક અચાનક ઇનએસેન્શિયલ, સમથિંગ ઇનએસેન્શિયલ સરપ્રાઇઝ થાય છે. સરપ્રાઇઝ શું કામ થાય છે મીટિંગ રૂમમાં? કારણ કે ત્યાં ઓલરેડી બે કોઈ બીજા વ્યક્તિ ચર્ચ વોર્ડન બેઠેલા હોય છે મીટિંગની અંદર. તો એને એમ થાય છે કે વિકારે તો મને બોલાવ્યો, ઓકે અમે બંને આવ્યા, પણ ઓલરેડી પહેલેથી જ અમારી પેલા બે લોકો કોણ બેઠેલા છે અહીંયા? He had not seen them come in. એમણે જોયા નથી કે આ લોકો મીટિંગ રૂમમાં આવતા હતા, એ તો બેઠેલા જ હતા ઓલરેડી ત્યાં. They gave him pleasant nods. એને આવકાર આપ્યો. કોને? વર્જરને. એ બે લોકોએ માથું નીચે નમાયું. ગુડ મોર્નિંગ માય લોર્ડ, ગુડ આફ્ટરનૂન સર, સોરી ગુડ આફ્ટરનૂન માય લોર્ડ, ગુડ આફ્ટરનૂન સર. એન્ડ બધાને એકબીજાને ગ્રીટ કર્યું. હી સેડ ટુ વન આફ્ટર ધી અધર. હવે 4 લોકો મીટિંગમાં ભેગા થયા છે, વર્જર, વિકાર અને 2 ચર્ચ વોર્ડન. હવે ચર્ચ વોર્ડન છે એ જ પર્ટિક્યુલર સેન્ટ પીટર્સ નેવલ સ્ક્વેરમાં એ લોકો પણ 15-16 વર્ષથી કામ કરે છે, એટલે એને ખાસો અનુભવ છે. એટલે 2 ચર્ચ વોર્ડન અને આ વર્જર એ બંને ત્રણેય એકબીજાને ઓળખે છે. પણ વિકાર જે છે એ નવો આવેલો છે અને એને કંઈક નવું કરવું છે ચર્ચની અંદર, ને એટલા માટે થઈને આ ત્રણને એમને બોલાવ્યા છે. જોઈએ હવે શું વાત થાય છે ત્રણેય વચ્ચે. They were elderly men, મોટી ઉંમરના હતા એ બંને ચર્ચ વોર્ડન, both of them, and they had been church warden almost as long as Albert Edward had been verger. બરાબર, કે જેટલા સમયથી વર્જર ત્યાં કામ કરે છે આલ્બર્ટ એડવર્ડ, એટલા જ સમયથી એ બે એલ્ડરલી ચર્ચ વોર્ડન પણ ત્યાં કામ કરી રહ્યા છે, એટલા જ સમયથી સેમ. સો they were sitting now at a handsome refectory table. refectory એટલે કે સ્પેશિયલી અમુક ઓકેઝનમાં મીલ માટે, ડિનર કે લંચ લેવા માટે બનાવેલું ટેબલ. તો હેન્ડસમ મીન્સ ગુડ લુકિંગ ટેબલ that the old vicar, આની પહેલાનો કોઈ ઓલ્ડ વિકાર had brought many years before from Italy. ઇટલીમાંથી એ લાવેલો એ ટેબલને. And the vicar sat down in the vacant chair between them. હવે સીન કેવો બને છે વિઝ્યુઅલાઇઝ કરીએ. રિફેક્ટરી ટેબલ છે, ટેબલને પેલી પાડ 3 ચેર છે, બંને બાજુ 3 ચેરમાંથી ડાબી જમણે બંને ચર્ચ વોર્ડન બેઠેલા છે, વચ્ચેની ચેર ખાલી છે, એમાં વિકાર બેસી જાય છે અને એ 3 બેઠા છે, વચ્ચે ટેબલ છે અને સામે આ વર્જર છે ઊભો છે ત્રણેયની. આલ્બર્ટ એડવર્ડ ફેસ ધેમ, ધ ટેબલ બિટવીન હિમ એન્ડ ધેમ. બરાબર, વચ્ચે ટેબલ આવી જાય છે, પેલે પર 3 લોકો છે, 2 ચર્ચ વોર્ડન અને વિકાર. And wondered with a slight uneasiness what was the matter. પોતે કન્ફ્યુઝ છે, માઇન્ડમાં ચાલે છે કે શું મેટર શું છે, શા માટે આ રીતે મને અચાનક સડનલી બોલાવવામાં આવ્યો છે. He remembered still the occasion on which the organist had got into trouble. એને એક ઓકેઝન યાદ આવી ગઈ છે, જૂનો કંઈક બનાવ ચર્ચમાં. એક વખત ઓર્ગેનિસ્ટે કંઈક
ખબર નહીં કોઈ મિસચીફ એવું કંઈ કર્યું છે, ગોટ ઇન ટુ ટ્રબલ, એન્ડ ધ બોધર દે હેડ ઓલ હેડ ટુ હશ થિંગ્સ અપ. બરાબર, બધી વસ્તુને બધું બરાબર કરતા ત્યારે ખૂબ સમય લાગ્યો હતો, ખૂબ માથાકૂટ થઈ હતી. એટલે એને એમ લાગે છે કે આવું કંઈ તો નથી બન્યું ને, ચર્ચમાં કોઈ સભ્યએ કંઈ ગેરવર્તણૂક એવું કંઈક કર્યું હોય ને, ખબર નહીં. તો એને ચર્ચ લાઈક સેન્ટ પીટર્સ નેવિલ સ્ક્વેર, એટલે કે ચર્ચ આવી પ્રકારની વિચિત્ર સ્પેશિયલ, દે કુડન્ટ અફોર્ડ અ સ્કેન્ડલ. સ્કેન્ડલ એટલે કોઈ ઇલીગલ એક્ટિવિટી. આ ચર્ચ જે છે ઇલીગલ એક્ટિવિટી અફોર્ડ કરી શકે નહીં. ઓન ધ વિકાર્સ રેડ ફેસ, વિકારના લાલ ચહેરા ઉપર was a look of resonant benignity. Benign means દયાભાવ, કાઇન્ડનેસ. એના વિકારના ચહેરા ઉપરથી એવું લાગતું હતું કે એને વર્જર પ્રત્યે દયાભાવ છે, લાગણી છે, કોઈ પ્રોબ્લેમ નથી. બટ ધ અધર્સ બોર એન એક્સપ્રેશન ધેટ વોઝ સ્લાઇટલી ટ્રબલ. પણ પેલા બે ચર્ચ વોર્ડનના ચહેરા ઉપરથી કંઈ ખબર પડતી નથી. And the expression of those two church wardens put Verger in puzzle, in a trouble. હવે સમજાતું નથી વર્જરને કે મેટર શું છે એકચ્યુઅલી, કે હું વાંકમાં તો નથી આવી ગયો ને. વિકારના ચહેરા ઉપરથી તો એવું લાગતું નથી, પણ જોઈએ શું મેટર છે. He is being nagging them. વિકાર જે છે આમ ફોર્સ કરતો હોય પેલા બે ચર્ચ વેડરને કંઈક બોલો એવું લાગી રહ્યું છે એમ. ફોર્સિંગ somebody to do something. Nagging means said the verger to himself, મનમાં એવું વિચારે છે. And he is joked them into doing something, but they don't all like it. હવે વિકાર જે છે એ બંને ચર્ચ વર્ડન પાસે કંઈક વસ્તુ કંઈક કરાવવા માંગે છે, કંઈક બોલો એમ, શરૂઆત કરો મીટિંગની, અને એ બે લોકોને આમ કંઈ રસ ન હોય એવું, ઇન્ટરેસ્ટ ન હોય એવું લાગે છે. And that's what it is, you mark my words. વિકાર છે એ ઓલા બે લોકો પાસે કંઈક કહેવડાવવા માંગે છે, અને પેલા બે લોકો જે છે ઉદાસ લાગે છે, માયુસ લાગે છે, એને એ વસ્તુ કરવામાં ઇન્ટરેસ્ટ ન હોય એવું લાગે છે. પણ એ વસ્તુ છે શું? But his thoughts did not appear on Albert Edward's clean-cut and distinguished features. પણ એડવર્ડ આલ્બર્ટ જે છે એના બોડી લેંગ્વેજ ઉપરથી કંઈ એવું લાગતું નથી કે આલ્બર્ટ પોતે કન્ફ્યુઝનમાં હોય. He stood in a respectful but not obsequious attitude. પોતે રિસ્પેક્ટફુલ મેનરમાં આ ત્રણ લોકોની સામે ઊભો છે, but not obsequious attitude. Obsequious means but not obedient. Obsequious means obedient. Respectful છે but obedient નથી. જોઈએ what happens. He had been in service before he was appointed to his ecclesiastical office. હવે અહીંયા વર્જરની થોડીક હિસ્ટ્રી આપેલી છે સ્ટોરીમાં. કેવી હિસ્ટ્રી? કે 16 વર્ષ પહેલા વર્જર એઝ અ વર્જર જ્યારે ચર્ચમાં એને અપોઇન્ટ કરવામાં આવ્યો, એ પહેલા એણે કેવી કેવી સર્વિસીસ કરેલી. કોણે? વર્જરે. ઇન હિસ્ટ્રી. એક્લેસિયાસ્ટિકલ એટલે કે રિલેટેડ ટુ ચર્ચ. કોઈ પણ ચર્ચને રિલેટેડ કોઈ હોય તો એક્લેસિયાસ્ટિકલ, કે આ ચર્ચને લગતું. એટલે વર્જર બન્યો એ પહેલા ક્યાં ક્યાં કામ કર્યા, બટ ઓનલી ઇન અ વેરી ગુડ હાઉસીસ. વ્યવસ્થિત ઘરોમાં એને શું કરેલું છે? સર્વન્ટનું કામ. એન્ડ હિઝ ડિપોર્ટમેન્ટ એટલે બિહેવિયર વોઝ irreproachable. Irreproachable means very good behavior. Faultless. કેરેક્ટર એમનું સારું છે વર્જરનું. વેરી ગુડ કેરેક્ટર, ગુડ બિહેવિયર, ફોલ્ટલેસ કેરેક્ટર, બિહેવિયર. સ્ટાર્ટિંગ એઝ અ પેજ બોય. હવે પેજ બોય તરીકે એમણે કામ ચાલુ કર્યું હતું. બરાબર, નાના મોટા કામો કરવા કોઈ ઘરમાં સર્વન્ટ તરીકે. ઇન ધ હાઉસ હોલ્ડ ઓફ અ મર્ચન્ટ પ્રિન્સ. મર્ચન્ટ પ્રિન્સના ઘરે એમણે કામ કરેલું. હી હેડ રાઇઝન બાય ડ્યુ ડિગ્રીઝ ફ્રોમ ધ પોઝિશન ઓફ 4th to 1st ફૂટમેન. પછી એના પોઈજ બોયમાંથી એમણે એને પ્રમોશન આપ્યું. 4th to 1st ફૂટમેન બનાવવામાં આવ્યો. ફોર અ યર હી હેડ બીન સિંગલ હેન્ડેડ બટલર. બટલર એટલે ચીફ કુક.
બરાબર, કુક તરીકે કામ કરેલું એમણે અમુક ઘરમાં. ક્યાં? વિડોડ પિયર્સિસ. પિયર્સિસ મીન્સ એરિસ્ટોક્રેટિક, વેલ્થી પીપલ, વેલ્થી લોકોના ઘરે એમણે એઝ અ કુક કામ કરેલું, સર્વન્ટ તરીકે કામ કરેલું, પેજ બોય તરીકે કામ કરેલું, ફૂટમેન તરીકે કામ કરેલું. એન્ડ ટીલ ધ વેકેન્સી અકર્ડ એટ સેન્ટ પીટર્સ, જ્યાં સુધી આ સેન્ટ પીટરમાં વેકેન્સી આવી વર્જરની, ત્યાં સુધી શું હતો? બટલર વિથ 2 મેન અંડર હિમ. બટલર એટલે કે માનો કે કોઈ મોટું પરિવાર હોય, ઘર હોય, વેલ્થી ફેમિલી હોય, તો ત્યાં સર્વન્ટની, કુકની સ્પેશિયલ ટીમ હોય. બરાબર, તો એમાં જે કુકની ટીમ હોય, એમાં જે ચીફ, જે મેઇન કુક હોય, એને શું કહેવાય? બટલર. તો શું કહે છે? મારી અંદર 2 માણસો હતા ને હું બટલર હતો, એટલે બરાબર 3 લોકોની ટીમ, એવું એને કામ કરેલું. છેલ્લું કામ એનું એ હતું, આ વર્જરબીનું એ પેલા હી વોઝ બટલર. તો તમને પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય, before appointed as a verger in the church, what was, he was doing the verger? So he was butler, 2 men under him in the house of a retired ambassador. Ambassador, કોઈ રિટાયર્ડ એમ્બેસેડર હતા એમના ઘરે, બરાબર, ટુ પ્રમોટ એની એક્ટિવિટી, ઇટ ઇઝ કોલ્ડ એમ્બેસેડર. તો એમ્બેસેડરના ઘરે હી વોઝ બટલર, અંડર હિમ ધેર વર 2 મેન. અને પછી એ વર્જર બને છે. અને 16 વર્ષથી કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ કમ્પ્લેન નથી, કોઈ ઓબ્જેક્શન નથી. અચાનક હવે આ નવો વિકાર છે એને મીટિંગમાં બોલાવ્યો છે, એટલે જોઈએ શું મેટર છે, શું ટ્રબલ છે. હી વોઝ ટોલ, સ્પેર, ગ્રેવ. કોણ? વર્જર. દેખાવ કેવો છે? એકદમ ટોલ, ગ્રેવ, વેરી સિરિયસ, ડિગ્નિફાઈડ, એકદમ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. હી લુક્ડ ઇફ નોટ લાઈક અ ડ્યુક, દેખાવમાં કિંગ જેવો લાગતો નથી, ડ્યુક, એટલીસ્ટ લાઈક એન એક્ટર ઓફ ધ ઓલ્ડ સ્કૂલ હુ સ્પેશિયલાઇઝ્ડ ઇન ડ્યુક્સ પાર્ટ્સ. પોતે કિંગ જેવો લાગતો નથી, પણ ડ્રામામાં કિંગ જે બનતા હોય, લોકો એક્ટિંગ કરતા હોય, એવું તો લાગે જ છે. સ્પેશિયલાઇઝ કોઈ વ્યક્તિ હોય, એક્ટર, ડ્યુક, કિંગના રોલમાં, ડ્રામામાં, એવો લાગે છે. કોણ? વર્જર. ઊંચી હાઈટ છે, સિરિયસ છે, આ બધી કેરેક્ટરિસ્ટિક હોય કિંગની, એવો તો લાગે છે. હી હેડ ટેક્ટ. ટેક્ટ મીન્સ સ્કિલ્સ. હી હેડ ફર્મનેસ. વર્જરની વાત છે, વિકારની નહીં. સ્કિલફુલ છે, સેલ્ફ અશ્યોરન્સ, કોન્ફિડન્સ. હિઝ કેરેક્ટર વોઝ અનઇમ્પેચેબલ. કેરેક્ટર એમનું કેવું છે? એકદમ વિશ્વાસુ, ટ્રસ્ટવર્થી. એન્ડ ધ વિકાર બિગેન બ્રિસ્કલી. પછી મીટિંગમાં વિકાર જે છે એ બ્રિસ્કલી એટલે કે એના વેરી એનર્જેટિક વે સ્ટાર્ટ કરે છે કમ્યુનિકેશન. જોઈએ વોટ ટાઈપ ઓફ કમ્યુનિકેશન હી સ્ટાર્ટ્સ. ફોરમેન, we have got something rather unpleasant to say to you. અનપ્લેઝન્ટ છે, સમથિંગ અનપ્લેઝન્ટ છે. શું કહે છે? કે ફોરમેન, આલ્બર્ટ એડવર્ડ વર્જરને કહે છે. કોણ કહે છે? વિકાર કહે છે કે ફોરમેન, વી હેવ ગોટ સમથિંગ રાધર અનપ્લેઝન્ટ, તમને કંઈક બેડ ન્યૂઝ આપવાના છે. યુ હેવ બીન હિયર અ ગ્રેટ મેની યર્સ, તમે ઘણા વર્ષોથી અહીંયા કામ કરો છો. એન્ડ આઈ થિંક હિઝ લોર્ડશિપ એન્ડ ધ જનરલ અગ્રી with me that you have fulfilled the duties of your office to the satisfaction of everybody concerned. અને અહીંયા મારી સાથે બેઠેલા 2 ચર્ચ વોર્ડન જે છે, લોર્ડશિપ એન્ડ જનરલ, they will agree કે ભાઈ તમે સારી રીતે તમારી ડ્યુટી તમે નિભાવી છે. બધાને સેટિસ્ફેક્શન છે. એવરીબડી હિયર ઇન ધ ચર્ચ, વર્કિંગ ઇન અ ચર્ચ, ઓલ આર સેટિસ્ફાઈડ વિથ યોર વર્ક. વર્જરને કહે છે, વિકાર કહે છે. The 2 church wardens nodded. એ પણ હા પાડે છે, બરાબર છે. But a most extraordinary circumstance came to my knowledge the other day. વિકાર કહે છે કે પણ એક અસામાન્ય, એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈક સર્કમસ્ટન્સ, એવી કંઈક પરિસ્થિતિ મારી ધ્યાનમાં આવી છે કે વિકાર કહે છે. And I felt it my duty to impart it to the church wardens. મારી એ ડ્યુટી છે એઝ અ વિકાર કે મારે ચર્ચ વોર્ડનને એનાથી અવેર કરવા પડશે, ઇમ્પાર્ટ, મારે એને કહેવું પડશે. સો આઈ ડિસ્કવર્ડ ટુ માય એસ્ટોનિશમેન્ટ, મને આશ્ચર્ય થાય છે, મારા આશ્ચર્ય સાથે મેં એક વસ્તુની શોધ કરી છે, મને જાણવા મળ્યું છે that you could neither read nor write. વિકાર વર્જરને કહે છે કે તમને, મને આશ્ચર્ય થાય છે જાણીને કે તમને નથી લખતા આવડતું કે નથી તમને વાંચતા આવડતું.
16 વર્ષથી તમે પ્રામાણિકતાથી કામ કર્યું છે, that is all right, we agree, we are satisfied with your duty, with your character, there is no complaint, no objection. બટ દુઃખ સાથે કેવું પડે છે કે તમને લખતા આવડતું નથી, તમને વાંચતા આવડતું નથી. વર્જનને કહે છે, વિકાર કહે છે. જોઈએ આગળ શું થાય છે. મીટિંગમાં આવું કહે છે, એન્ડ ધ વર્જર્સ ફેસ betrayed no sign of embarrassment. વર્જનને તો આ સાંભળીને એકદમ નવાઈ લાગે છે, પણ કોઈ સાઇન એવું બોડી લેંગ્વેજ ઉપરથી બતાવતો નથી કે જેને એને અણગમો હોય કોઈ આ સાંભળીને. બીટ્રે, ધિક્કારવું. અને ધીમેથી જવાબ આપે છે, ધ લાસ્ટ વિકાર ન્યુ ધેટ સર, હી રિપ્લાઇડ. વર્જર શું કહે છે વિકારને, કે તમારી પેલાના વિકારને પણ ખબર હતી કે મને લખતા વાંચતા નથી આવડતું. હી સેડ ઇટ ડીડન્ટ મેક નો ડિફરન્સ. મારે જે પ્રકારની ડ્યુટી કરવાની આવે છે એમાં લખવા વાંચવા સાથે એને કઈ સંબંધ નથી, એને નો પ્રોબ્લેમ. He always said that there was a great deal too much in education in the world for a taste. બરાબર, ઓલવેઝ સેડ. આની પેલાના વિકાર ઓલવેઝ કહેતા કે there is a great deal too much education in the world. ઘણું બધું એજ્યુકેશન જગતમાં, ઘણા બધા એજ્યુકેટેડ લોકો છે જગતમાં, એમાં કોઈ જરૂર નથી હવે ઇફ યુ આર નોટ એજ્યુકેટેડ. ઇટ્સ ધ મોસ્ટ અમેઝિંગ થિંગ આઈ એવર હર્ડ, સેડ ધ ક્રાઇડ ધ જનરલ. એમાંથી એક ચર્ચ વોર્ડન જે જનરલ હતો શું કહે છે કે ઇટ્સ બહુ અમેઝિંગ કહેવાય. ડુ યુ મીન ટુ સે ધેટ યુ હેવ been verger of this church for 16 years and never learned to read and write? 16 યર્સથી તમે અહીંયા કામ કરો છો અને આ 16 વર્ષમાં તમને ક્યારેય એમ થયું નહીં કે લખતા વાંચતા હું શીખી લઉં? એમ માનવામાં નથી આવતું, એમ ચર્ચ વોર્ડન એવું કહે છે. આગળ, બટ ડોન્ટ યુ નો ધ ન્યૂઝ સેડ ધ અધર ચર્ચ વોર્ડન. તમને ક્યારેય ખબર નથી પડી કે આને નથી ખબર એમ? ડોન્ટ યુ એવર વોન્ટ ટુ રાઇટ અ લેટર? ક્યારેય તમારે લેટર લખવાની જરૂર ન પડી, ઈચ્છા ન થઈ કઈ લખવાની? નો મી લોર્ડ, આઈ સીમ ટુ મેનેજ વેરી વેલ વિધાઉટ. બજેટ કહે છે આવી મારે કઈ જરૂર પડી નહીં, આ વિધાઉટ આ બધું લખીને કેવું મારું કામ થઈ જતું હતું. And of late years now they have all these pictures in the papers, I get to know what's going on pretty well. And nowadays અત્યારે રિસન્ટ યરમાં હવે પુસ્તક હોય કે કોઈ ન્યૂઝપેપર હોય તેમાં પિક્ચર આપેલા હોય છે, તો ચિત્રો જોઈ અને હું સમજી જતો શું મેટર છે, વોટ ઇઝ ગોઈંગ ઓન. તો અક્ષર વાંચવાની મારે કઈ જરૂર પડતી નહીં. પ્રીટી વેલ આઈ કુડ અન્ડરસ્ટેન્ડ. એન્ડ માય વાઇફ ક્વાઇટ અ સ્કોલર. મારા વાઇફ પોતે સ્કોલર છે, ઇફ આઈ વોન્ટ ટુ રાઇટ અ લેટર શી રાઇટ્સ ઇટ ફોર મી. મારે ક્યારે લેટર લખવાની જરૂર પડે, માય વાઇફ કેન ડુ ઇટ, શી ઇઝ અ સ્કોલર, શી નોઝ રાઇટિંગ એન્ડ રીડિંગ. ઇટ્સ નોટ એઝ ઇફ આઈ વોઝ અ બેટિંગ મેન. The two church wardens gave the vicar a troubled glance and then looked down at the table. ચર્ચ વોર્ડન હવે વિકાર સામે જોવે છે, ભાઈ હવે શું કરવું, આમાં કઈ સમજાતું નથી, એને તો આવડતું નથી લખતા કે વાંચતા. અને એને એક્સપ્લેન કરી દીધું કે એને કઈ જરૂરી પડતી નથી, અને હવે કઈ પાકા ઘડે કઈ કાંઠા છડે નહીં. લેટર લખવાની જરૂર પડતી તો વાઇફ લખી દેતા, કઈ વાંચતો તો એમાં પિક્ચરો ચિત્રો દઈને બધું સમજાઈ જતું. એને કઈ જરૂરી લાગ્યું નહીં કે હું હવે શીખવું. અને એને જે પ્રકારનું વર્ક કરવાનું હતું એમની ડ્યુટી, એમાં કઈ એમને લખવા વાંચવાની ક્યારેય જરૂર પડી નહીં. ઓકે, ઇટ્સ અહીંયા આપણે કીપ કરીએ ટાઈમ, નેક્સ્ટ ટાઈમ વી વિલ ડિસ્કસ. બરાબર, તમે લોકો પણ તમારી જાતે અહીંયા સુધી એકવાર નજર રાખી લેજો, રીડ કરી લેજો, કંઈ ના સમજાય કોઈ વર્ડ, એનીથિંગ સેન્ટેન્સ યુ કેન આસ્ક. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. યુ કેન ટાઈપ યોર રોલ નંબર. Or have a question, let me know. Right now you can type question 2. Google Classroom ma already material is available. Please go through it every day. Learn
every important words from this show story. Have you all understood everything up to now in the story or had any trouble in understanding? Please note down there are four characters up to now five: Vikar, Varjar, Varjar's wife, two church wardens, and yes, there are five. Name of the place: Church Warden, Vestry, Genuflect, Chancel, Isle. These are important words to remember. Okay, હવે રોલ નંબરમાં કોઈ બાકી?